સવારામ બાપા ભજન કરતા હતા, બજાણા માં સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે સાહેબ બદરીને બેઠે, પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાં એક વાણંદ ની દીકરી ઘરે હુતેલી બાપુ એના કાળજાને અડી ગયો કે મને જ કહે છે. આપણને આ વાણી છે ને બધાને લાગુ પડે, બાકી ઉતરે બધાને નહીં. ઈ જબુમાનું બાપુ કામ થઈ ગયું. સવારામ બાપા પાસે આ બાપુ ઉપદેશ લીધો ને, જબુમાનું નામ આજે સવારામ બાપા હારે બોલાય છે. બજાણાની જેલમાં પૂર્યા સવારામ બાપાને અને જબુમાને જેલમાં પૂર્યા, અને ત્યાં જબુમાં વાણી કર. બાપુ જ્યાં સમય પડ્યો, જ્યાં વાત પડી ત્યાં જ ભજન થાય, એમ નામ નો થાય. ઈ જેલમાં પૂર્યા હતા. સવારામ બાપાને જબુમાં કહે છે કે બાપુ આ ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, રાણાનું કામ કર્યું, સબરીનું કામ કર્યું, આજ નહીં આવે તો એ કે જબુ શાંતિ રાખ, શાંતિ રાખ, મારા નાથે કોઈ દી કોઈની આબરૂ નથી જવા દીધી. અને ઈ જબુમાં વાણી કરે, ખોટલ પોરો ને વધ્યો ખઈ, દુનિયા બતાવે અમને ડારો. એ મારા નાથ, આમાંથી અમારો શું વાંક છે? અમને આમાં જેલમાં પુરાવ્યા. અને તેથી હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા, એની હાથે તૂટી ગયા. બાપુ કયું ભજન કર્યું છે? આપણી બાપુ શક્તિ જ નથી. એટલા જ માટે બાપુ મહાપુરુષો આ ઇંગ્લાન્ડ પિંગલાન્ડ સૂક્ષ્મણા બધું છે ને, સદગુરુની માથે શાન હોય તો સમજાય છે બધું આપણામાં, પણ સમજાય બમજાય નહીં. એટલે કે છે કરમ કોઈ દી કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લીધા પ્રાણ. કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજાર આખર આડા ફરે. તો કર્મમાં આપણે સમજવું, મને નથી ખબર પડતી, તમને ખબર પડતી હોય તો ભલે. આ ભાવમાન કર્મમાન મને આમાં ટપા નથી પડતા. બાકી આ બધું હાલે છે, ચમ હાલે મારો રામ જાણે. ઘરે નજરવા દેતા આપણું હાલે છે, નો સમજાય કાંઈ નહીં. કર્મમાં આપણે શું સમજવું કે ભાઈ ખરાબ કાર્ય કરો તો તમારે ભોગવવું પડે, અને સારું કરો તો સારું મળે. એમ તો હું એમ કહું છું કે આ ભક્તિ કરે એવડે દુઃખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. તમને ખબર છે, આમાં હું કહું છું એવી વાત નથી. ખોટું કરે છે એ તમે જુઓ તો 50-50 લાખની ગાડીઓ લઈને ફરે. શું કર્મ છે? આપણે એક રામ 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 કરી માળા ફેરવી ને, રામના નામ લઈ બાપુ માં ભગવતી સીતા રામચંદ્ર પરમાત્માના પત્ની બન્યા, આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. શું એનું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આ બધાને ખબર છે. શું એ દીકરીનો ગુનો, એનું શું કરમ? રામચંદ્ર પરમાત્મા જેવાને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હોય તો એનું શું કરમ હશે? ઘણા એવું કે રામને અહીંયા જવાનું જ હતું, રામને જમે જાણે એમને પૂછીને જે હોય રામ, એવી વાતો કરતા હોય આપણે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે અહીંયા કઈ માસી બેઠી નથી, બે ટાઈમ રાંધીને ખવડાવતી છે. ભલે અખિલ બ્રહ્માંડનો માલિક હશે, ભગવાન હશે, બધી વાત બરોબર, અને અહીંયા એનું કાર્ય કરવા ગયા હતા એ વાત એ બરોબર છે. પણ જગતને બતાવ્યું છે કે મારે 14 વર્ષ રખડવું પડ્યું. રામાયણ છે ને છે અદભુત બાપુ, દુનિયા ચિતરી નાખી ઊંથી. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ મારા નાથને વિંધાવવું પડ્યું. શું કર્મ છે એનું? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ જેલે છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ છે? યમના દૂત લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ છે? ગંગા જેવી બાપુ જનેતા જેની હોય વિચાર કરજો. હારી મા વગર, હું તો આ બેનું બેઠા એને ખાસ કહું, હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા એટલે હું તો બેનું ને ખાસ કહું. અમુક વાતો મારી કડવી લાગે તો સીતારામ ન કરતા, આપણને કઈ ફેર નથી પડતો. પણ તમે છો ને શક્તિ છો, એક તમને ન ખબર હોય તો યાદ કરાવી દઉં. તમે છો ને આ જગતના ધર્મ જ્યાં ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગ્યો ને, આ બાપુ દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. એટલે તમે અધૂરા કપડા પહેરો, ગમે એવું પગલું ભરો ને, અંદર બાપુ કાળજામાં હબાકા આવે છે. દીકરી છે એ બાપુ શક્તિ છે.
અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. આ બ્રહ્માંડ બાપુ દીકરીએ બનાવ્યું છે. એટલા માટે બેનુને કહું કે હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. ભલા આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની, આપણા મહાપુરુષોની તાકાત શું છે ઈ તમે જોઈ લ્યો. વહુ હારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય ત્યાં કે રાણા પ્રતાપ કે શિવાજી નો થાય. પછી ભગવાન એક હારો દીકરો થઈ જાય. હારો શું અહીંયા ગોડાઉન છે? હારો દીકરો એમ નો થાય બાપુ, વાવવું પડે. વાવ્યા વગર નો થાય. શાસ્ત્રોના ગ્રંથોની તાકાત જોવે. હું તો એમ કહું બાપુ, આજે છત્રપતિ શિવાજી મહારાણો જન્મે નો જન્મે એવું કોઈ દી બને જ નહીં. માં એવી હોવી જોઈએ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પગ્યા. બાપુ દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. જલારામ બાપા વીરપુર ઈ જો બૈરાને માગે એક સાધુ અને એમ કે વીરબાઈ ને કે તમારે આ સાધુ વારે જવાનું છે. તેથી વીરબાઈએ જો એમ કીધું હોત કે મારા બાપાએ શું આ સાધુને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. અયોધ્યાનો સમ્રાટ હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં રીંગણા વેચે, બૈરું વેચી નાખ્યું. હજી આપણે બૈરા વેચવાનો તો વારો નથી આવ્યો. તો એ રોવે છે અમારી પાસે કઈ છે નહીં, અમારી પાસે મરો કઈ ન હોય તો. અરે શેઠો જ નથી ભલામણા. તેથી તો સતયુગ હતો. હરિશ્ચંદ્ર નું દેણું ભરે ડાયો માણા નહીં હોય કોઈ. તો અત્યારે આ યુગમાં શું ઘટે છે? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. છોકરા કાજુ બદામની વગેટ કરે. બોલો આપણને પારલે નથી ચડ્યું. હજી સેવો સમય જોવે છે. થીગડા ઉપર થીગડા ઠપકારીને બાપુ આપણા માવતરે આપણને મોટા કર્યા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા જીન્સમાં તમે જુઓ માથા આવ્યા જાય એવડા ફાંકા હોય. પછી આપણે આ પેન્ટ કેટલાનું આવ્યું? એ કે 11,000 નું. એટલે આના 11,000 ફાટલા ના બાંકોરા વાળાના. આવા તો અમે પહેરતા જ ના. એવી ત્યાં ખબર હતી કે આવું આવશે ને અમે હાસવીને રાખ્યા હોત તો અમે પહેરતા હતા તારી હારી. અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માવડીઓ એમ કે લાય બેટા બે હું ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. આ દીકરીઓને હું ખાસ ભલામણ એટલા માટે કરું છું કે દીકરીઓ છે ને, જોકે ખરેખર થોડીક દીકરીની જ મિસ્ટેક છે. જોકે મારે એવું કહેવાય નહીં. હું કે આખી જગતને સુધારી ન શકું. બધું આ હું બોલું છું, મારી વરાળું નીકળે છે. તમને ખબર તો છે જ આ બધી. પણ હું તો બહેનોને કહું દેહના પ્રદર્શન ન કરે. આ રામાયણનો તમને દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. કે છે ને બધા સાંભળ્યું. આપણે પહેલી વાત તો આ બધી સાંભળેલી જ વાતો છે. આપણે કે રામવનમાં ગયા ત્યારે આપણે હતા નહીં. માનવું જ માનો, ન માનવું કઈ નહીં. સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? શિવ ધનુષ જો 10 વર્ષની ઉંમરમાં બાપુ ફેરવતી હોય એ માં ભગવતી હોય કેવી? રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. એ બાપુ માં ભગવતી હતી. અગ્નિનો ગોળો હતો, ગોળો. પણ એને આપણા માટે એક માર્ગ બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, જે હોય, જે લક્ષ્મણ રેખા ટપ્યા એના હરણ જ થયા. રાવણ મરી ગયા એમમાં ન રહેતા, ગામો ગામ છે હજી. જે લક્ષ્મણ રેખા ટપ્યા. બાપની એ બાપુ મર્યાદા હોય, માની એ મર્યાદા હોય, પત્નીની એ મર્યાદા હોય, દીકરાની એ મર્યાદા હોય. મર્યાદા બારો બાપુ જે જાય ને આ લિસ્ટમાં દુનિયામાં નામ નીકળી જાય. ગમે એટલા પૈસાદાર હોય, પૈસાથી નામ નથી રહેતું. એટલા માટે કહું છું કે તમે આ દુનિયાના જેટલી ધારો છો ને એટલી બધી હારી નથી. રાવણ તો રખડે જ છે, રાહ જોવે છે મોકાની. પછી કે અમારા દીકરીને ફોહલાવીને લલચાવીને વૈયા ગયા, ફલાણું થયું, ટુકડે લલચાવે ફોહલાવે, કોઈ ફોહલાય એવું નથી. બધું જીમ છે એમ બધાને ખબર હોય. નહીં, આ દુનિયા ધારો એટલી બધી હારી નથી. મારા બાપ 7-8 પેઢીઓના નામ માથે કાળો ડાઘ લાગી જાય. જિંદગીમાં કોઈ અધર મોઢું ન કરી શકે, મરીએ ન હકે ને જીવીએ ન હકે. મારી વાતો બાપુ થોડીક અઘરી તો પડે જ છે, પણ બાપુ સત્ય જેથી સમજાય ને તેથી જો રોતા આવડે ને તો આપણું આ નામ સંભાળજો. તેથી રોતા નથી આવડવાનું. આ તો દુનિયા ખુલ્લી પડી છે, મોજ આવે એમ કરો, પણ છેલ્લે તેથી યાદ આવશે કે આ હારું આપણે ખોટું કર્યું.
રામાયણનો બાપુ એક આપણે એનો સહારો લઈ લીધો બાપુ જીવન જીવવાની મજા આવે. રામચંદ્ર પરમાત્મા કે હરણ વાંહે ગયા. હવે હોનાનું કે હરણ હતું એવું કહે છે બધા. હોનાના હણિયા હોય આ એટલા બધા બેઠા, કોકને ભાડ્યું હોય કહો તો આપણને આ હણિયું આવ્યું હોય તો આપણને ખબર કે હોનાના ધરણ નહીં હતા હોય તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હણિયા વાંહે સીતાજીએ કીધું તરત વાંહે ધોડ્યા. પણ એમાં આપણો બાપુ એક પોઈન્ટ પડ્યો છે, આપણને સલાહ આપી છે કે જે મોહની વાંહે દોડે ને એનું ઘરમાં પતન જ થાય. રામ એ મોહ વાંહે ગયા ને એમાં જ બાપુ સીતાજીનું હરણ થઈ ગયું. એમ તમારે ને મારે બાપુ માપે માપે હાલવાની જરૂર છે. મને તો એમ થાય ભલામણો સમય આવ્યો છે જીવવા જેવો, કાંઈ ઘટતું નથી. અત્યારે જેટલા માણા એટલા પાછા વાતો કરે મોંઘવારીની, મોંઘવારી બહુ. તતણ મોબાઈલ શું કરો કે તમારે રાખવો જોઈએ? તતણ ફેક્ટરીઓ હાલે ઘરે માપે માપ આલો ને. મોંઘવારી જેવું કઈ છે જ નહીં. મોંઘવારી તો તરત આમ કપડા ઉપર ને ખાવા ઉપર ને બધી તરત ખબર પડે. આપણા ગરડા ભૂખ્યા હુઈ રહ્યા, કોઈ દી બાપુ દાણા ન જોવરાયા. અત્યારે આટલું બધું છે તો દાણા જોવા, અમારે ત્યાં દાણા જોવાની લેન લાગી બોલો. અને અહીંયા તતણ દિયા વારો આવે પાછો, એક આજ નહીં કાલ નહીં પમદી આવજે, જા નામ લખાવીને જા. મને તો ક્યારેક ક્યારેક ભજન ગાવા શીખાય એના કરતા દાણા જોવાનું શીખ્યા તો હાલું ચાલ. મા બાપના કાળજા ઠારો બાપુ જિંદગીમાં ક્યાંય પગે લાગવું જ ન પડે, ક્યાંય દાણા ન જોવરાવું પડે. માને બાપને પગે લાગીને જાઓ ને જિંદગીમાં બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કદાચ પગે ન લાગો ને તોય બાપુ એ કાંઈ ન તમને કરે, એ ગેરંટી. એમ સદગુરુની જેને શાન મળે અને જેને બાપુ માણાનો અનુભવ. અમારે અહીંયા એક બાપુ મારા ગામની બાજુમાં એક સાધુ છે, મારા ગુરુ તુલ્ય છે. પણ તમે આવો એકવાર, હું તમને એના દર્શન કરાવું. આ સંતોની જગ્યાએ આ મને દુનિયા સાંભળે છે ને બાપુ, એ સાધુ સંતોની પ્રસાદી છે. મારા મા બાપના કંઈક સંસ્કારે છે. પણ સાધુ ભેગો બહુ રખડ્યો, બહુ ફર્યો. સાધુના ધોતિયા ધોવું, સાધુના વાસણે સાફ કરું, ઘરે હું પાણીનો લોટો નથી પીતો. મારે ભગવાનની દયા છે. દીકરાના ઘરે દીકરા, વહુ, ગાડીઓ, બંગલાન, ઘોડાન, ગાયો, ભેંસો, જમીન જાગીર બધી ભગવાનની ચારે હાથ મારી માથે. હું હાચવી ન હોઉં એટલું મને આપ્યું છે. પણ આ બાપુ કૃપા થઈ ને એ સંતોની કૃપા છે. અમારે એક સાધુ અહીંયા બાપુ અલ્હાબાદ થી આવ્યા છે અને અહીંયા એને અહીંયા અમારે ધૂણો ચેતન કર્યો છે. હાવ ખુલ્લી જગ્યામાં બેઠેલા અને મને ખબર પડી કે એક સાધુ બેઠા. અમે ત્યાં ગયા, થોડોક પરિચય થયો. 2-5 દી 8 દી 15 દી થયા. અમે દૂધ લઈને જાય, ચા ખાંડ લઈ જાય ને એવું બધું કરી, ચા પાણી બાપાણી બાપુને પાઈ. પછી અમે કીધું બાપુ એક રૂમ બનાવી જાય. એ કે ના રૂમ નથી બનાવવું. પણ મેં કીધું બાપુ ટાઈટ તડકામાં થોડું આમ નામ રહેવાય. એ મને કે તું રૂમ બનાવ્યો એટલે કાલે તું કહેવાનો જ કે મેં બનાવી દીધો, તેથી મારે હાલતું થવું પડે. મેં કહું બાપુ હું નહીં કહું, નહીં બનાને. મેં તો પછી એ ગાળ્યું બોલે, બહુ નાથ સંપ્રદાયનો સાધુ, એ ગાળ્યું દેતા તોય બાપુ રૂમ બનાવ્યો અને એને ધૂણો ચેતન કર્યો છે. અહીંયા કોક દી બાજુ સુરેન્દ્રનગર બાજુ આવો ને હું તમને દર્શન કરાવીશ. આજ 12 વર્ષ થયા બાપુ. એ 2 મહિના હમણાં આપણો કુંભનો મેળામાં બાપુ 2 મહિના જઈને આવ્યા ને, ચેતન ધૂણો હતો એમના, તાળું મારીને ગયા હતા. એ 12 વર્ષથી બાપુ ચેતન ધૂણો છે. કોરોનાનો એટલો કોપ હતો ને, એક ગામ બાકી નહોતું કેસ વગરનું, અને એક ગામ બાકી નહોતું કે કોઈ માણા ફેલ ન થયો હોય. ફરતા અમારા ગામ હતા ને બધા ગામમાં 2-5 ફેલ થઈ ગયા હતા. અમારા ગામમાં બાપુ કોઈને વાંકો વાળ નથી થયો, કોઈને તાવ નથી આવ્યો. આ સાધુની ભૂમિકા. તમે એકવાર આવો બાપુ, એની હારે તમે દર્શન કરો ને ઘડીક બેહો તો તમારું હૈયું ઠરીને હિમ થઈ જાય. વાહ બાવલિયા વાહ. અને એની મોજ હોય તો જ આવે, બાકી તમે કરોડ રૂપિયાનો ઢગલો કરો તો કે નહીં આને કાંઈ આવી હો પડાવે, જાઓ ઉપડો, હાલે જ નહીં. એવા સદગુરુની જરૂર છે બાપુ. ગાળ્યું દે ને એ જ કંઈક કરી શકે, એ જ કંઈક દઈ શકે. એટલે એક વાણી મારે ગુરુ મહારાજની કરવી છે, પછી આપણે બેનને સાંભળો. મેં જો કે વધારે સમય લીધો પણ 2 કડી ગાઈ લઉં. ગુરુ મહારાજની સવારામ બાપાની વાણી છે. સવારામ બાપા એના ગુરુ મહારાજને કહે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. એટલે જોકે સવારામ બાપા થયા એને 50 થી 60 વર્ષ થયા, કઈ બહુ ઝાઝા વર્ષ નથી થયા. પણ બાપુ કેળો પાડી દીધો. હળાળ કળયુગમાં એક કેળો પાડી દીધો, પ્રજાપતિનો દીકરો. અને ફુલગરજી મહારાજનો જ્યારે સથવારો મળ્યો અને સવારામ બાપાએ બાપુ પરફેક્ટ કરીને તમને મને આપ્યું. એના ગુરુની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી દશા શું થાત. એટલે સવારામ બાપા કહે છે,
જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનો આ દેહની દશા માટે ને બાપુ પછી ભજન સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ગઢવી ને હું ભરવાડ ને બધા હવની નાચ ચાલીને બેઠા. હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો ને એક હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. બધા પાણી કાઢવાની મહેનત હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થયા હોય તો પછી દરબાર હોય તો મંડી જાય કાઢો ને મરશું. અમારા નગરમાં બાપુ દેહની દશા મટે નહીં ત્યાં સુધી આ ખબર જ ન પડે. હું દરબાર મટી જાઉં, પટેલ મટી જાય, કોળી મટી જાય. બાપુ તમારી દેહની દશા ભૂલો એટલે તમે ભજનમાં બેઠા છો ને બંગાહું ન આવે ને ચા ની જરૂર ન પડે ને હુરજ નારાયણ ઉગે જો બાપુ દેહની દશા મટે તો. અમારા નગરમાં બાપુ અલગ ધણી ને અમાર નગર ને આ બધી વાતું છે. આ બધું છે શું? અલગ કોને કહેવાય? લખાય નહીં ને અલગ કહેવાય. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વાત જ નથી. આ તો મનોરંજન છે. અને ભજન ન કહેવાય. ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવા એવું નથી. આ તો આ બધાને મારે પહેલા પરિચય છે પણ દિલથી વગાડે છે. અને આ અમને ઉજળા કરતા હોય તો આવડા. પણ હું ખૂબ રાજી થયો. હું એમના વખાણ કરું છું એવી કોઈ વાત નથી. કયા ગામના છે, કઈ નાચના છે, શું નામ છે, મને કાંઈ ખબર જ નથી. પહેલી વાર મળ્યા છે. નકા આ સ્ટેજ ઉપર કેવો રાગ હોય ને અમને ખબર. પૂછો કવિરાજ. હું બેહું તો મારા સાજિંદા જુદા હોય ને કવિરાજ બે હતા એના જુદા હોય તો એક ને એક સાજિંદા નો હાલે. એમ દુનિયાને સલાહ આપીને અમારું ત્યાં હાઠો હોય. અમારી એકતા ન હોય તો બાપુ અમે હું તમને વાત કરીએ કે ભલા મને જરૂર એની. આ તો પંખીનો મેળો છે મારા રામ. હમણાં ઉડી જાય ખબર એ નહીં પડે. એમાં દુનિયા છોડીને બાપુ આ પંખીનો મેળો એક દી વિયો જાય કોઈને ખબર નહીં પડે. રામ એકતાની જરૂર છે, પ્રેમની જરૂર છે, બસ બીજું કાંઈ છે નહીં. જો બોલાય તો લખાય, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય એવી વાત છે જ નહીં. નામની મહાપુરુષો કહે છે નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે. નામ કોને કહેવાય? મારું નામ અનોપસિંહ છે પણ બાપુ આંગળી મૂકીને ક્યાં દેખાડવું? આ સાતી ને ગાલ ને કપાળ ને માથું તો અનોપસિંહ ક્યાં? આની જરૂર છે. જો એ મેળ પડી જાય તો આપણું કામ થઈ જાય. અલગ એને છે. જો એક તમને દાખલો આપો. એક તેલનો ડબ્બો હોય, તેલનો ડબ્બો કોઈક લઈને આવતું હોય એને તમે પૂછજો કે તેલના ડબ્બાના કેટલા? એટલે ઓલો એમ કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 હશે તેલના? જો વિચારવા જેવું છે. અમુક વાત છે ને બાપુ નોંધ કરજો મારી. 25 રૂપિયા ડબ્બાના કે પણ ડબ્બાની કિંમત 25 હશે તેલની કિંમત. તેલ એમાંથી કાઢી લ્યો તો ડબ્બાના શું આવે? 25 આવે ને કે 20 આવે? પણ જો વાત ઉપર ધ્યાન આપજો. ડબ્બાની કિંમત કોઈ નથી પણ તેલ કિંમતી છે. પણ એને રાખવા માટે ડબ્બો જોઈએ. તેલ એમનામ રહે નહીં. એટલે આ દેહ છે ને દેહની કિંમત કાંઈ નથી. આ દુનિયા એક દી આ દેહને દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન ન થાય. અને જો કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, લખાય ડબ્બા ઉપર. તેલ ઉપર નથી લખાતું એને અલગ કહેવાય. એ નથી લખાતું એની માથે અલગ છો ને આખો છે. હારા જરાક ભજન ગાતા હોય ને આપણે એમ કે સીતારામ તો આમ માથું કરે. સીતારામ તો બોલ મરી તો તું જવાનો છું. આ જીરવાતું નથી આમ. અરે એક થઈ જાવ. એક કાંઈ વાતમાં છે એની દૂધમાં હાકર ભળે એમ ભળી જાઓ. અરે હું તો એમ કહું કે આ દુનિયા છોડીને તમે જાઓ અને ગામમાંથી જો 5 જણા હરખી રીતે રોવે નહીં ને તો એને જીવાય ન કહેવાય. રામ આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા જઈ એને જીવા કહેવાય. અને એવા જેટલાય છે ગામ રાહ જોઈ રહ્યું છે કે ઓલા હારા માણસ લઈ જાય. હા કપાતર ને લઈ જાય સારું. મરતાય નથી. જરૂર છે એવડા બિચારા મરી જાય છે. જીવન મળ્યું છે મારા રામ મોજ કરી લેવાનું.
એટલે સવારામ કે છે અમર નગર માં આત્મ દેખા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનો ભાન એ જેવો નિર્ભય ના તો બાંધો રે એ મતમાં મારું 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 મંડળું રે ઠરે એવો ગુરુ ગમ પ્યાલો પીવાની વાત છે રામ પાણીના ગાલાની વાત નથી બાપુ માલપા ઉતરજો મજા આવશે અને માલપા ઉતરો ને પછી બાપુ ઘડિયાળમાં ન જોવું પડે આપણી ગેરંટી સદગુરુની કૃપાથી આ બધું હાલે છે કોઈને વજન ઉપાડવાની જરૂર હું આ મોટી મોટી કરું મેં આમ કર્યું ના એ વાત ખોટી છે એ તો મારી પ્રજા જો વ્યવસ્થિત થાય ને મારા છોકરા વ્યવસ્થિત થાય સમજી લેજો મેં કંઈક કર્યું એમ બાકી અત્યારે અમારે દુનિયામાં વાતો ભલે સારી થતી હોય ખરાબ થતી હોય જે થતી હોય પણ એ પ્રતાપ અમારા મા બાપનો છે અમારું કાંઈ છે નહીં અમારું તો અમારી પ્રજા જો કંઈક વ્યવસ્થિત કોઈક માગણ આવે ને રોટલો દે સમજી લેવાનું કંઈક અમારું વાવેલું છે કે ઉગ્યું અને હું તો એમ કહું બાપુ આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય પછી કોક દી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય માગણ આવે ને બાપુ આશરાનો ધર્મ હાચવજો એમાં સિટીમાં તો ઘણી જગ્યાએ મેં જોયું આમ સોસાયટીમાં કે બાપા કંઈક દો હે બાપા કંઈક દો તો કે આગળ જા આગળ જા આગળ ઠેઠ સુધી તારા જેવા છે ક્યાં જાય આગળ ભોગાવામાં પણ એને ખબર જ નથી ભૂખની વેદનાની ખબર જ નથી રામ આંગણે તમે વિચાર તો કરો સગાળ સાને અહીંયા દીકરો કપાવે જલારામ પાસે આવીને બૈરું માગે મોરધ્વજ રાજા પાસે કરવત મુકાવે અરે સીબી રાજાને હોલાને શું હગું થતું તો એટલા બધા બેઠા કોક તો કયો શું હગું થાય છે સીબી રાજાને હોલાને હગું શું આશરાનો ધર્મ નિભાવવા હાટું થઈને બાપુ માથા હેઠા મૂકી દીધા રામ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને સતી તોરલ પોતાનો દેહ અડાણે મૂકે એક વાણિયાના અહીંયા કે હું રાતે તમારા મેલે આવીશ સાધુ જમાડવા હાટું ભલા માણસ આપણને ભગવાને આટલું આપ્યું ને એક માગણ આવે ને બટકું રોટલો ન દે એ કીધું તો ધિક્કાર મનકો કહેવાય ને ભલા માણસ ઇતિહાસ તો આપણા ખોલો આપણી ધરતીની તાકાત તો જોવો ભલા માણસ રામદેવજી બાપા જન્મ્યા ક્યાં ને વયા ક્યાં આવ્યા કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ક્યાં ને વયા ક્યાં આવ્યા મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં મને તો અત્યારે ખબર પડી આપણા જોલીભાઈ કે અમારું મૂળ શિયાણી મીરાબાઈ ત્યાંથી જે કૃષ્ણ ભગવાનની કાયદેસરની જે મૂર્તિ લઈને આવ્યા હતા ને એ શિયાણીમાં છે અમારે અહીંયા નજીક ત્યાં લખતરની બાજુમાં જે મીરાબાઈ પાસે જે કૃષ્ણ ભગવાનની અત્યારે બધી છે એ બધી મૂર્તિ સાચી છે ખોટી જેવી વાત નથી પણ જે મીરાબાઈના હાથમાં જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને દ્વારકા જવા નીકળ્યા ને એ શિયાળીમાં રોકાણા ને શિયાળીમાં કોઈ આગ્રહ કર્યો કે આ મૂર્તિ અમને દેતા જાઓ ને આમને તે એમને કંઈક રોયા કકડ્યા ને એવું બધું કર્યું મીરાબાઈને એમ થયું કે આમનો ભાવ છે ભલે એ મીરાબાઈ પાસે જે મૂર્તિ હતી બાપુ જોલીભાઈના ગામમાં શિયાળીમાં આજે છે જાવ તો દર્શન કરજો તો આપણી ધરતીની તાકાત શું આવા મહાપુરુષો અહીં આવીને રહે છે અમે ગોકુળમાં ગયા હતા ગોકુળમાં આંટો મારવા 4-5 ભાઈબંધ બનેલી હકીકત એક રૂમમાં ગયા ને અમે 4-5 ભાઈબંધ તો અહીંયા એક બાપુ બેઠા હતા નાનો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી અમે અહીંયા એક બાપુ હતા ને કે બેહી જાઓ અમે બધા બેહી ગયા એ કે 100 રૂપિયા લાવો શેના એ કે કાનુડાને હિંચકો નાખવાના મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે ભલે હું તો
એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારિકા આવ્યો આવ્યો, આ કાંઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે, આ તમે આટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો બધી છે. માને બાપ ને બાપુ 5-25 રૂપિયાની જરૂર હોય ને તો એને બાપુ ટેકો કરજો. જિંદગીમાં કોઈ દી તમારી વિધિના ચકડા ફેરવી નાખશે મા બાપના આશીર્વાદ. એટલે જ સવારામ કહે છે, પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે. જો બાપુ સંતો છે ને શબ્દો મૂક્યા છે ને એનું તમે મંથન કરો ને તો તમને મજા આવે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, મારે છે. એમાંથી એવું એક તત્વ નીકળી જાય, 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો અંદર અત્યારે આ બધું સાફ માલપા કોણ રાખે છે? જોવું ન જોઈએ આપણે. એટલે જ મહાપુરુષો કહે છે આમાં દિવાલ પૂરીને જેને મોકલ્યા છે ને એ દિવાલ ખૂટી રહ્યા પછી બાપુ આ દુનિયામાં કોઈ પેદા નથી થયો કે તમારું દિવાલ પૂરી શકે. ઈ જોત ઓલાય ગઈ એટલે પૂરું અંધારું આ દુનિયામાં કાંઈ છે જ નહીં. એટલે કે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે. જો ચંદ્ર ભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ છે ને બાપુ, આ છે મહાપુરુષો. તમને કઈ પણ કાર્ય કરવું ને વિચાર આમાંથી જ આવે. આ સાંડલા આ શું કામ કરે લ્યો? આમ કરે તો ન હાલે. આ સાંડલા આ કપાળમાં કરે છે, ગાલે કરે તો હાલે, આખા શરીરમાં સાંડલા ગમ્યા ન હાલે. આપણે કઈ નક્કી જ નથી કર્યું ભલામણ. આ કેમ આ પરંપરા કેવી રીતે ચાલુ થઈ જોયું જ નથી કોઈ. એટલે જ કે છે ચંદ્રમાન જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. એ જેવા ખાવન ખોળે ઈ ખેલો ખેલો રે. અરદમારી મે અરખિન નિરીખાન પ્રેમે થયો પ્રકાશ. સુખમણા નારી સંગ રમતા તેદી પૂરી કરી તી મારી એ જેવા તનમાં કોઈ તપાસો. સવારામ બાપાએ બાપુ ઉઘાડી વાત કરી. તન કહેતા આપણો દેહ, દેહમાં તપાસો કે બહાર કાંઈ આટા મારવાની જરૂર નથી, અંદર જોવો બધું છે. તમે જોવો ને આપણું મન છે ને, મન એ ધજાની પૂંછડી જેવું માર જ મન ખવરાવે. ભગવાને જે માલપા બધા દાગીના ગોઠવ્યા છે ને શરીરમાં, આપણે આટા જ માર્યા બહાર, શરીરનું જોયું જ નથી. તમે ગમે વાહન ને બાપુ ગમે એવું કિંમતી ટાયર નાખો, 12 મહિના 2 વર્ષ 5 વર્ષે ટાયર ગઈ જાય. ભગવાને આપણા ટાયર કેવા નાખ્યા બોલો? ઘસી જાય. હો વર્ષ સુધી ગહો તો ગાય છે. આ આંખું 2 આપી બાપુ, એમાં પાવર નહીં પૂરવાનો, ચાર્જિંગ નહીં કરવાનું, કાંઈ નહીં. એક આંખીથી જુઓ તો એક જ દેખાય, 2 આંખથી જુઓ તો એક જ દેખાય. કેવી રચના કરી! આ રૂએ રૂએ બાપુ શરીરને હોલ છે અને આખું શરીર લોહીને પાણીનું ભર્યું છે, પણ ક્યાંય એક ટીપું પાણી લીક થાય છે? કેવી રચના કેવી કરી!
બે વ્હીલ નું મોટરસાયકલ હોય કે સાયકલ હોય, ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને, આપણે ચડાવવી પડે, ગમે ત્યાં નથી ઉભું રહેતું. ઈશ્વરે જે આપણા માથે બાબુ મહેર કરી છે ને, એ તો આપણે જોયું જ નથી હજી. તનમાં કોઈ તપાસો, સવારામ બાપા કહે છે માલકોર જોવો, બહાર ક્યાંય કઈ છે જ નહીં. એ એવા તનમાં કોઈ તપાસો, તપાસો રે એ તપાસો તો તમને તત્વ તો જડે. એવો ગુરુ ગમ પ્યાલો પીજો. ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત. દાસ સવો ફૂલગીરજી ચરણે અમે કેને કરીએ સંતોના રુદિયા રોયા છે કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા, પણ મને કોઈ પૂછે તો હું સરનામું દઉં, મને કોઈ પૂછતું જ નથી. સંતોના રુદિયા રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારું રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. સંતો આ રોયા છે પણ હવે આપણને આંખ નથી ઉગડતી.